ભરૂચના ચિંગસપુરા વાલ્મીકીવાસમાં રહેતા યુવાન મનોજ સોલંકીનું ખુલ્લી ગટરમાં પડી જતા થયેલ મોતના મામલે પાલિકાએ મૃતકના પરિવારને 20 લાખની આર્થિક સહાય તેમજ મૃતકના પત્નીને પાલિકામાં નોકરી આપવાની જાહેરાત કરવામાં આવી છે। પરિવારજનો સ્થાનિકો સાથે અને હોસ્પિટલમાં નોકરી કરતા મનોજ સોલંકીનો મૃતદેહ દાંડિયા બજારની ખુલ્લી ગટરમાંથી મળી આવતા પરિવારજનોએ તંત્રની બેદરકારીના કારણે તેઓ ગટરમાં પડી જતા મોત થયું હોવાનો આક્ષેપ કરી આક્રોશ વ્યક્ત કરી રહ્યા હતા। ભરૂચ શહેરમાં ભારે વરસાદથી પાણી ભરાયા હતા। તે દરમિયાન ચિંગસપુરા વાલ્મીકીવાસમાં રહેતા મનોજ સોલંકીનું દાંડિયા બજારના ભીમાશંકર મહાદેવ મંદિર પાસે ખુલ્લી ગટરમાં રહેલમાં પડી જતા મોત થયું હતું, જેના વિડીયો ફૂટેજ પણ બહાર આવતા પરિવારજનોમાં પાલિકા તંત્ર સામે રોષ ફાટી નીકળ્યો હતો। આ મુદ્દે વિપક્ષના સભ્યો, મૃતકના પરિવારજનો અને સમાજના અગ્રણીઓ સહિત સ્થાનિકોએ સૂત્રોચ્ચાર સાથે પાલિકા કચેરી ખાતે જઈ મનોજ સોલંકીના મોત માટે પાલિકાને જવાબદાર હોવા અંગે પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત કરવા સાથે આર્થિક સહાય માટે રજૂઆત કરી હતી। જે બાદ પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓએ મૃતક મનોજ સોલંકીના મોત બદલ દુઃખ વ્યક્ત કરવા સાથે તેમના પરિવારને આર્થિક સહાય પૂરી પાડવાનો નિર્ણય કરી કુલ 20 લાખની આર્થિક સહાયની તેમજ મૃતકના પત્નીને પાલિકામાં નોકરી આપવા માટેની જાહેરાત કરી હતી। પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરની મૃતક મનોજ સોલંકીના પરિવારના આર્થિક સહાયના નિર્ણયને વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, દંડક હેમેન્દ્ર કોઠીવાલા સહિતના સભ્યો તેમજ સમાજના અગ્રણી ધર્મેશ સોલંકીએ આવકારી પાલિકા તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો। ડ્રેનેજની ચેમ્બરમાં પડવાથી મૃત્યુ પામેલા હતા તેમની માટે આજરોજ તમામ ત્યાંના સ્થાનિક રહીશો તેમજ એમના સમાજના આગેવાનો નગરપાલિકા ખાતે રજૂઆત કરવા આવ્યા હતા અને તમામે નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ, કારોબારી ચેરમેન તેમજ સત્તાધારી પાર્ટીના લોકોને રજૂઆત કરી હતી કે જે મનોજભાઈનું મોત થયું છે તે મોત નગરપાલિકાની લાપરવાહી, બેદરકારીના કારણે થયું છે। એટલે સ્વર્ગીય મનોજભાઈને પરિવારને એમના મિસિસને નગરપાલિકા ખાતે કાયમી નોકરી મળે, નગરપાલિકા એમના પરિવારને સહાય ચૂકવે અને જે કોઈ પણ કર્મચારી, અધિકારીની બેદરકારીના કારણે આટલો મોટી હાદસો જે થયો એટલે એની પર તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે। આ ત્રણ માંગ અમે સૌ આગેવાનોએ નગરપાલિકાના સત્તાધીશ પાર્ટીની સામે મૂકી હતી અને લાંબી ચર્ચા બાદ આ ત્રણ માંગણીઓ અમારી સ્વીકારવામાં આવેલી છે। તમામ જે દલિત સમાજના આગેવાનો અને અમારા વિરોધ પક્ષના સભ્યો તેમજ ત્યાંના સ્થાનિક રહેવાસીઓ, તેમના પરિવારના લોકો ઉપસ્થિત હતા અને નગરપાલિકા દ્વારા આ ત્રણ માંગણીના અંદર સંમતિ દર્શાવી 20 લાખ રૂપિયાની સહાય માટેની જે માંગણી એમણે સ્વીકારી અને હાલમાં 10 લાખ રૂપિયાનો ચેક તેમજ નગરપાલિકાની સામાન્ય સભામાં બીજા 5 લાખ રૂપિયાનો ઠરાવ તેમજ જે સરકારી સહાય છે તે કુલ મળીને 20 લાખની સહાય થાય એવી વ્યવસ્થા કરવાની બાંહેધરી આપી છે। તેમજ એમના પરિવારમાંથી એમના મિસિસને નગરપાલિકા ખાતે નોકરી પર લેવા માટેની પણ તેમણે બાંહેધરી આપી છે તેમજ સ્વીકારેલું છે। એટલે અમે તમામ આગેવાનો, નગરપાલિકાના સભ્યો, શાસક પક્ષના સભ્યો અને આ પરિવારના લોકોએ જે રજૂઆત કરી તે માંગણી સ્વીકારી તે બદલ હું નગરપાલિકા અને તેમનો આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ, જય ભારત। ગત તારીખના રોજ જે દુઃખદ ઘટના ઘટી હતી તેને લઈ આજરોજ સ્થાનિક રહીશો, ભરૂચ નગરપાલિકાના વિરોધ પક્ષના શમશાદ અલી સૈયદ, બીજા નેતાઓ, અમારા સમાજના આગેવાનો તથા સ્થાનિક આગેવાનો અમારી સાથે જોડાઈ આજરોજ અમે નગરપાલિકા ખાતે હલ્લો બોલાવેલો અને નગરપાલિકાની અંદર આવી અને અમારા જે કંઈક પ્રશ્નો હતા મનોજભાઈના પરિવારને લાભ કરતા તે પ્રશ્નો અમે રજૂ કરેલા, જેના સુખદ અંત આજે આવ્યો છે એવું દેખાઈ રહ્યું છે। નગરપાલિકા તરફથી મનોજભાઈના પરિવારને 15 લાખ રૂપિયા તેમજ સરકારી સહાય એમ કહીને 20 લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે તથા એમની વાઇફને પરમેનન્ટ તરીકે કાયમી ધોરણે એમને નગરપાલિકામાં નોકરી પર લઈ લેવામાં આવશે એવી ચીફ ઓફિસર સાહેબ શ્રી અને નગરપાલિકા પ્રમુખ તરફથી જાહેરાત કરવામાં આવી છે। જે બદલ અમે ભરૂચ નગરપાલિકાનો સમાજના આગેવાનો તરીકે આભાર વ્યક્ત કરીએ છીએ। નમસ્કાર। ગઈકાલે ભરૂચમાં જે દુઃખદ ઘટના બની છે એને ધ્યાન પર લઈને
ભરૂચ નગરપાલિકા દ્વારા એમના પરિવારને નાણાકીય સહાય માટે અમે નિર્ણય લીધો છે અને એમના ઘરમાં કમાનાર કોઈ ન હોવાથી એમના પત્નીને પણ નગરપાલિકામાં નોકરી ન લેવા માટે અમે નિર્ણય કર્યો છે અને એ ઘટના માટે અમે પણ ખૂબ દુઃખી છે અને એમના પત્નીને આ નોકરીમાંથી એમનું જીવન જીવી શકે એ માટેનો આ નિર્ણય અમે લીધો છે બધા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્ય અને મુખ્ય અધિકારીઓએ.